તો આજે આપણે પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ એ બંને વચ્ચેનો ડિફરન્સ શીખવાના છીએ. બોર્ડ પર મેં બંને શબ્દો લખી દીધા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને આના વિશે થોડોક ડાઉટ હોય છે, પણ એમાં ડાઉટ કરવાનું કશું છે નહીં. જો તમે કોમ્પ્લેક્સ એક્સપ્લેનેશન સમજશો તો ડાઉટ જ ડાઉટ રહેશે, પણ આપણે એકદમ સિમ્પલ વસ્તુ સમજવાની છે. એના ખાલી ગુજરાતી જો તમને આવડતા હોય તો આ એકદમ ઇઝી વસ્તુ છે. આ જે પ્રિન્સિપલ છે બંનેનું પ્રોનાઉન્સિએશન સેમ છે, પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ, પણ બંનેના સ્પેલિંગ અલગ છે અને બંનેના અર્થ અલગ છે. જ્યાં નીચેવાળું પ્રિન્સિપલ છે, જ્યાં લાસ્ટમાં PAL આવે છે, એનો અર્થ થાય છે મેઇન અથવા તો પ્રાઇમ, કે પછી ગુજરાતીમાં કહીએ તો મુખ્ય. ફોર એક્ઝામ્પલ, જે આપણા મેઇન ટીચર હોય આપણા સ્કૂલના, એને શું કહેવાય? પ્રિન્સિપલ. એટલે કે પ્રિન્સિપલ ઓફ અવર કોલેજ, પ્રિન્સિપલ ઓફ અવર સ્કૂલ. તો એ રીતે પ્રિન્સિપલનો યુઝ થાય છે. પછી હું એમ બી કહી શકું કે માય પ્રિન્સિપલ ગોલ, તો મારા મેઇન જે ગોલ છે એને હું મારા પ્રિન્સિપલ ગોલ કહી શકું. તો એ છે પ્રિન્સિપલ. અને જે આ પ્રિન્સિપલ છે એનો ગુજરાતી થાય છે સિદ્ધાંત. એટલે કે જેમ કે બેસિક પ્રિન્સિપલ ટુ રૂલ અ કન્ટ્રી, બેસિક પ્રિન્સિપલ ઓફ લો, કે પછી માય પ્રિન્સિપલ ટુ રૂલ માય લાઈફ, આ ટાઈપના જે વાક્યો તમે એમાં બોલી શકો. તો બેસિક આમાં કશું છે નહીં, એકદમ ઇઝી વસ્તુ છે. ફક્ત તમારે આ પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલના ગુજરાતી મિનિંગ યાદ રાખવાના છે. આ પ્રિન્સિપલનો અર્થ થાય છે સિદ્ધાંત અને આ પ્રિન્સિપલનો અર્થ થાય છે મુખ્ય, પ્રાઇમ કે મેઇન. થેન્ક યુ.